હેલો ફ્રેન્ડ્સ, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 26 ઓગસ્ટ આપણે જોઈ રહ્યા છે બેંક નિફ્ટીનો 1 ડેનો ચાર્ટ. આજે બેંક નિફ્ટીએ આખો દિવસ દરમિયાન કેવી રીતે કામ કર્યું અને આવતીકાલે માર્કેટ કેવી રીતે બિહેવ કરી શકે છે, આપણે એની ચર્ચા આજે કરી રહીએ. કયા કયા લેવલ્સ આપણે આવતીકાલે જોવા જોઈએ અને એ રીતે માર્કેટ લેવલ્સના પ્રમાણે માર્કેટમાં કેવી રીતે ટ્રેડ લેવા જોઈએ, આપણે એ પણ આજે ડિસ્કસ કરી લઈએ. જો 1 ડેનો ચાર્ટ જોતા આપણને એવું લાગી રહ્યું છે કે માર્કેટ જે છે એક સ્ટ્રોંગ બુલિશ ઝોન જે છે, હજુ સ્ટ્રોંગ બુલિશ ટ્રેન્ડ જે છે નથી બનાવી શક્યું. જે ખરેખર એકચ્યુઅલી આપણે જોઈ શકીએ છીએ કે ઘણા દિવસથી આ એક ટ્રેન્ડ લાઇનને માર્કેટ રિસ્પેક્ટ કરી રહ્યું છે. બરાબર છે, આગળ પણ 4 વખત રિસ્પેક્ટ કરી છે. આ વખતે પણ માર્કેટ મે બી ટ્રાય કરી શકે કે આને બ્રેક કરે અથવા તો રિજેક્ટ કરે, કંઈ પણ કરી શકે છે. તો આ વખતે માર્કેટે જે ક્લોઝિંગ આપ્યું છે 51,148ની આસપાસનું લેવલનું જે છે ક્લોઝિંગ જે છે, સેમ ટ્રેન્ડ લાઇન ઉપર જ આપણને રિવર્ટ કેન્ડલ બની છે. હવે આ જે ટ્રેન્ડ લાઇન છે, આવતીકાલે માર્કેટમાં બે વસ્તુ બની શકે છે, સમજવાની કોશિશ કરીએ. જો આવતીકાલે માર્કેટ આ ટ્રેન્ડ લાઇન તોડીને ગેપ અપ, વધારે પડતું ગેપ અપ ઓપન થઈ જાય છે, બરાબર છે, જે મે બી 51,500ની આસપાસનું ગેપ અપ ઓપન થઈ જાય છે અથવા થોડુંક વધારે પડતું ગેપ અપ ઓપન થાય છે 300-400 રૂપિયાનું, તો આવતીકાલે માર્કેટ એક ટ્રેન્ડ બનાવી શકે છે. સમજવાની કોશિશ કરીએ, કારણ કે આ જે લેવલ જે છે 500ની આસપાસનું લેવલ જે છે, 51,500ની આસપાસનું લેવલ છે. જે આવતીકાલે આવતીકાલે માર્કેટ જો એ ફ્લેટ ઓપન થાય છે, તો પછી તમારે એ પ્રાઇસ એક્શન જોવી પડશે કે માર્કેટ નીચે આવવાની કોશિશ કરે છે કે પછી ઉપર જવાની કોશિશ કરે છે. બરાબર છે. જો માર્કેટ ઉપર જવાની કોશિશ કરતું હશે તો હાયર હાઈની પેટર્ન બનાવવાની કોશિશ કરશે. જો નીચે આવવાની કોશિશ કરશે તો લોઅર લોની પેટર્ન બનાવવાની કોશિશ કરશે. તો આ રીતે પણ તમારે ધ્યાન રાખવું પડશે કે માર્કેટ હાયર હાઈ બનાવવાની કોશિશ કરી રહ્યું છે કે ફ્લેટ કે લોઅર લો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. બરાબર છે. હવે જો માર્કેટ ગઈકાલના ઓપનિંગ કરતો અથવા ટૂંકમાં આજના ઓપનિંગ અથવા આજના લો કરતાં નીચે ઓપન થાય છે 51,000ની આસપાસ, તો તમારે ત્યાંથી જોવું પડશે, કારણ કે ટ્રેન્ડ લાઇનનું રિજેક્શન તમે થોડુંક લિટલ બીટ સમજી શકશો. પછી તમારે પ્રાઇસ એક્શન જોવું પડશે કે માર્કેટ નીચે જવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે ત્યાંથી આગલા દિવસનું સપોર્ટ લઈને ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો આ લેવલ્સ તમારે સૌથી પહેલાં ધ્યાન રાખવા પડશે કે માર્કેટ જો નીચે ઓપન થાય છે તો એ જે છે એની આગલી કેન્ડલ, રેડ કેન્ડલ જે બને છે, એનો લો અથવા એને રિસ્પેક્ટ કરશે માર્કેટ, એટલે કે ત્યાંથી સપોર્ટ લઈને બી ઉપર જવાનો પ્રયત્ન કરે. બરાબર છે. અથવા તો ત્યાંથી નીચે આવવાનો પ્રયત્ન કરે. જો ત્યાં આ લેવલથી જો માર્કેટ નીચે આવી જાય છે, બરાબર છે, તો પછી તમારે ટ્રેડ જે છે એ તમે જુઓ તો લગભગ 50,890ની આસપાસ, એટલે કે 50,900ની આસપાસનો જે લેવલ છે એને રિસ્પેક્ટ કરીને નીચે આવે છે અને 850થી વધારે જો નીચે આવે છે આવતીકાલના દિવસે, તો તમારે એ જ સમજવાનું છે કે આ લેવલથી રિજેક્શન છે અને માર્કેટ લોઅર લો તરફ જઈ શકે છે, એટલે ટૂંકમાં નીચે વધારે આવી શકે છે. ઓકે. હવે આ એક લેવલ હતું જે નોટ કરવા જેવું છે. બીજું એક લેવલ જે છે તમારે સમજવું પડશે કે આવતીકાલનું ઓપનિંગ પ્રાઇસ, જે આજની જે ઓપનિંગ પ્રાઇસ જે છે 51,300ની આસપાસનું જે લેવલ જે છે 51,300, બરાબર છે, 51,350 કે 51,325ની આસપાસનું લેવલ જે છે, બરાબર છે, 51,350ની આસપાસનો લેવલ. જો એ લેવલથી માર્કેટ ઉપર નીકળે છે તો તમે કોલ તરફ જોઈ શકો છો. અને પ્રાઇસ એક્શન ખાસ ભૂલવાની નથી, કારણ કે એ જ વસ્તુ જે છે તમને માર્કેટમાં પૈસા આપી શકે છે. બરાબર છે, કે તમે કન્ફર્મ હોવા જોઈએ કે માર્કેટ ખરેખર ઉપર જશે, કે તમે કન્ફર્મ હોવા જોઈએ કે માર્કેટ ખરેખર હવે એ લેવલથી નીચે આવશે. બરાબર છે. તો આ એક લેવલ છે. હવે આપણે જોઈએ 15 મિનિટનો ચાર્ટ જ્યારે ઓપન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે પરફેક્ટ કયા કયા લેવલ્સ આજે માર્કેટે ટ્રાય કર્યા છે ટેસ્ટ કરવાના. બરાબર છે. 15 મિનિટમાં જો આપણે જોઈએ તો સૌથી મોટો ટ્રાય કર્યો છે માર્કેટ, અહીંયાથી રિજેક્શન આવ્યું છે 51,300ની આસપાસથી. બરાબર છે. 51,300ની આસપાસનો એક લેવલ જે છે ત્યાંથી
એ માર્કેટ નીચે આવ્યું છે. ઓકે, હવે એક બીજું લેવલ છે જે માર્કેટ સપોર્ટ લઈ રહ્યું હતું વારે વારે, એ હતું 15,100 ને 51,180-85ની આસપાસ. તો આ લેવલ, આ ઝોન જે છે, આ બંનેની વચ્ચે વચ્ચે માર્કેટ થોડું હોલ્ડ કરશે એવું લાગી રહ્યું છે આ લેવલ્સની. એ પછીના નીચેના લેવલ્સ તમે જો સમજશો તો 51,100, રાઈટ. એ પછી જો નીચેનું લેવલ સમજશો, કે કારણ કે આ જે છે આખો જે છે હોલ્ડિંગ ઝોન છે. તમે જ્યારે આ લેવલને ચેક કરીએ છીએ, આપણે જ્યારે આ લેવલને ચેક કરીએ છીએ, તો આ જે છે આખો હોલ્ડિંગ ઝોન છે, બરાબર છે. તો આ જે લેવલ હોલ્ડિંગ ઝોન છે, અહીંયા માર્કેટ ગમે તે કરી શકે, કારણ કે છે તો હોલ્ડિંગ ઝોન જ. માર્કેટ અહીંયા નીચે આવીને પછી હોલ્ડ કરવા લાગે ને પછી નીચે આવે, બરાબર છે. કાં તો પછી નીચે આવીને હોલ્ડ કરે ને પછી ઉપર જતું રહે. તો કોઈ પણ સિનારીઓ બની શકે. બધા સિનારીઓ માટે આપણે રેડી રહેવું પડે માર્કેટની અંદર, બરાબર છે. તો આ એક લેવલ જે છે એ ધ્યાન રાખવાનું છે. બીજા લેવલ જે છે એ માર્કેટ જો નીચે આવે તો આ એક 50,850ની આસપાસનો એક લેવલ છે, જે એક સપોર્ટ લીધેલો છે માર્કેટે, ત્યાં સુધી પણ નીચે તરફ આવી શકે છે. ઉપર જવા માટે તો માર્કેટ પાસે આ એક જ લેવલ જે છે 51,600, બરાબર છે. અને પછી 51,780-90ની આસપાસ, અને પછી 51,000, બસ એટલે લગભગ તમે સમજો 52,000ની આસપાસનો એક લેવલ જે છે એ. જો માર્કેટ કાલે બુલિશ બની જાય છે સ્ટ્રોંગ, તો પછી આ લેવલ પણ આવતીકાલે એક જ દિવસમાં વટાઈ જશે, બરાબર છે. પણ એવી થવાની સંભાવનાઓ હોય છે, એવું નથી હોતી. પણ બેટર છે કે, કારણ કે માર્કેટ આ અહીંયા હોલ્ડ, એક ટ્રેન્ડ લાઇન ઉપર હોલ્ડ કરી રહ્યું છે, તો આપણે એ લેવલ ઉપર વિચારવાની હાલ જરૂર પૂરતી નથી. પ્રાઇઝ એક્શન ઉપર જ ફોકસ કરવાનું છે. પ્રાઇઝ એક્શન તમે ફોકસ કરશો તો ચોક્કસથી તમને એમાં ટ્રેડ મળશે, અને એ જ પ્રમાણે તમે પ્રોફિટ બુક કરી શકશો. હવે આપણે જોઈએ નિફ્ટી 50માં આજે માર્કેટે શું કર્યું, બરાબર છે. અને આવતીકાલે માર્કેટ શું કરી શકે છે, આપણે એ ઉપર ધ્યાન કરીએ. નિફ્ટી 50માં, બરાબર છે. નિફ્ટી 50નો ચાર્ટ જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે માર્કેટે આ હોલ્ડિંગ ઝોનને બ્રેક કરીને એક સુપર ટ્રેન્ડ, એટલે કે બાઇંગ ઝોન પ્રોપર બનાવ્યો છે. હવે માર્કેટ જે છે નિફ્ટી 50 છે, સેમ હાઈ લેવલ ઉપર છે, બરાબર છે. સેમ જ હાઈ લેવલ ઉપર છે. હવે એ લેવલ જે છે 25,075ની આસપાસનું લેવલ જે છે, ત્યાં જ આવીને ઊભું છે. આવતીકાલે જે છે, આવતીકાલે કેવી રીતે માર્કેટ નિફ્ટી 50 રિએક્ટ કરી શકે છે, આપણે એ પર પણ એકવાર ચર્ચા કરી લઈએ. આવતીકાલે જો માર્કેટ ગેપ અપ ખુલી જાય છે, આ લેવલને વટાવીને ગેપ અપ ખુલી જાય છે, બરાબર છે, તો હાઈ ચાન્સ છે કે માર્કેટ કંઈ મોટી ગ્રીન કેન્ડલ બનાવી દે, બરાબર છે. હાઈ ચાન્સીસ છે કે માર્કેટ કોઈ ગ્રીન કેન્ડલ કે મોટી કેન્ડલ બનાવી જ દે, બરાબર છે. 25,050ની આસપાસ, 25,080ની આસપાસનું લેવલ જે છે, એ લેવલને જોતા એવું લાગે છે કે માર્કેટ કાલે બહુ મોટી ગ્રીન કેન્ડલ બનાવી દે, એવું બની શકે છે. પણ જો માર્કેટ આવતીકાલે ફ્લેટ ઓપન થાય છે, આની આસપાસ, આજના ક્લોઝિંગની આસપાસ 25,010નું જે ક્લોઝિંગ પ્રાઇસ છે એની આસપાસ જો ઓપન થાય છે, તો પછી તમારે પ્રાઇસ એક્શન જોવાનું રહેશે કે માર્કેટ હાયર હાઈ બનાવે છે કે લોવર લો બનાવે છે, કે પછી હોલ્ડ કરે છે, બરાબર છે. તો એ લેવલ આપણે ખાસ ધ્યાન રાખીને ટ્રેડ કરવો પડશે. હવે જો આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈએ, બરાબર છે, 15 મિનિટના ચાર્ટમાં સમજવાની કોશિશ કરીએ, તો માર્કેટે આજે દિવસ દરમિયાન સવારે જ માર્કેટ ઓપન થયા પછી સૌથી મોટી એક કેન્ડલ જે છે, 15 મિનિટની 3 કેન્ડલ જે છે, એમાં માર્કેટે બુલિશ ટ્રેન્ડ બનાવ્યો છે. એ પછી માર્કેટ હોલ્ડ કર્યું છે. એટલે તમે જો સમજી શકો કે લગભગ જે છે 50 રૂપિયાની આસપાસ જે છે માર્કેટ હોલ્ડ કર્યું છે. તો આ હોલ્ડિંગ ઝોન છે, તો આપણે આવતીકાલે એ જ જોવું પડશે કે આ હોલ્ડિંગ ઝોનથી કેવી રીતે માર્કેટ
કેવી રીતે રિએક્ટ કરે છે, એ માર્કેટ જે છે હોલ્ડિંગ ઝોનથી ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે કે નીચેની સાઈડ બ્રેકડાઉન આપે છે, એ પ્રમાણે જ આપણે ટ્રેડ લેવો પડશે. બરાબર છે. આ એક લેવલ જે છે 24,970ની આસપાસનું લેવલ. જો માર્કેટ એનાથી નીચેની તરફ આવવાનો પ્રયત્ન કરે છે તો લોવર લોની પેટર્ન બની શકે છે, કે આ લેવલ સુધી એક આવી શકે છે 24,800ની આસપાસ. બરાબર છે. અને જો હજુ થોડું માર્કેટ નીચે આવે છે તો આ લેવલ સુધી પણ આવી શકે છે 24,680ની આસપાસનું લેવલ જે છે એ એક લેવલ સુધી એ આવી શકે છે. તો આ લેવલ તમે ધ્યાન રાખો. માર્કેટમાં અપ જવા માટે તો પછી માર્કેટ માટે ખુલ્લું મેદાન છે. અપ જવા માટે તો એની પાસે ખુલ્લું મેદાન છે. એ અપ એની પાસે ગમે તે લેવલ ઉપર જઈ શકે છે. પણ તમે જ્યારે માર્કેટમાં જોતા હો તો ખાસ એ ધ્યાન રાખવાનું કે કયા કયા લેવલ્સ આવી શકે. રાઉન્ડ ફિગર ધ્યાનમાં રાખવાની હોય છે. તો જેમ કે અહીંયા છે 25,250ની આસપાસ. તો 25,250ની આસપાસનું જે લેવલ હોય, બરાબર છે, એ લેવલ સુધી માર્કેટ જવાની સંભાવનાઓ સૌથી વધારે. ત્યાંથી માર્કેટ એ રિએક્ટ કરતું હોય છે. બરાબર છે. તો આ લેવલની આસપાસ માર્કેટ જઈ શકે છે. એટલે આ એક સળંગ ના હોય, પણ ડે બાય ડે માર્કેટ એ લેવલને ટેસ્ટ કરે. તો આ આવતીકાલે આ રીતે ટ્રાય કરો, માર્કેટને જોવાનો પ્રયત્ન કરો કે આવતીકાલ માર્કેટ કેવી રીતે ઓપન થાય છે. બરાબર છે. અને કેવી રીતે રિએક્ટ કરે છે કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં, કઈ પેટર્ન બની રહી છે માર્કેટમાં. માર્કેટ જેવું ઓપન થઈ જાય છે તરત જ ટ્રેડ લેવાની કોશિશ ના કરીએ, વેઇટ કરીએ. બરાબર છે. કે એ વેઇટ કે માર્કેટને એકચ્યુઅલી કરવું છે શું, આજે બુલિશ થવું છે, આજે બેરિશ થવું છે, કે આજે હોલ્ડ કરવું છે, એ અમુક સમય પછી જ તમને ખ્યાલ આવે. એટલે કે જેવું માર્કેટ ઓપન થાય એવું જો તમે ટ્રેડ લેવાની કોશિશ કરો છો તો પ્રોબેબિલિટી એઝ અ ઓપ્શન બાયર નુકસાન જવાની વધી જતી હોય છે. બરાબર છે. કારણ કે શરૂઆતના 5, 10, 15 મિનિટ કે 20 મિનિટ બેંક નિફ્ટી, નિફ્ટી 50માં સૌથી વધારે મોમેન્ટમ રહેતું હોય છે. તો જો શરૂઆતમાં તમે ટ્રેડ લેવાની કોશિશ કરો છો તો નુકસાન જવાની સંભાવના વધુ હોય છે, અને એ નુકસાન મોટું હોઈ શકે છે. કારણ કે શરૂઆતમાં આપણને ખ્યાલ નથી હોતો કે માર્કેટ કયા ડાયરેક્શનમાં જઈ રહ્યું છે અથવા શું થશે. શરૂઆતની અંદર જો ટ્રેડ લઈ રહ્યા છો તો તમારે એવું જ સમજવું કે લગભગ આપણે સટ્ટો રમી રહ્યા છે. આપણી પાસે કોઈ પરફેક્ટ ડિસિઝન નથી હોતું કે શું થશે, કે કોઈ પરફેક્ટ લેવલ નથી હોતું કે શું થશે માર્કેટ. બરાબર છે. અપ ટ્રેન્ડ બનાવવા માટે પણ માર્કેટને થોડોક ટાઈમ આપવો પડે, કે લો અથવા તો ડાઉન ટ્રેન્ડ બનાવવા માટે ભાઈ માર્કેટને થોડોક ટાઈમ આપવો પડે. તો ઓલવેઝ ટાઈમ આપો કે માર્કેટ થોડુંક સેટલ થાય. અડધો કલાક, પોણો કલાક, કલાક, ના સમજણ પડે તો કલાક સુધી વેટ કરો એમ. બરાબર છે. અને તમારો ટ્રેડ બને ત્યારે જ ટ્રેડ કરો. બધા ટ્રેડમાં ઘૂસવાની જરૂર નથી, નહીં તો નુકસાન સિવાય બીજું કશું થતું નથી બેંક ઓપ્શનની અંદર. બરાબર છે. તો માર્કેટને ઓપન થવા દો, વેટ કરો, સમજવાની કોશિશ કરો કે માર્કેટ કઈ બાજુ મૂવ કરી રહ્યું છે અને કયા લેવલ તરફ જવાની કોશિશ કરી રહ્યું છે, કેવા પ્રકારની કેન્ડલ્સ બની રહી છે. આ બધી વસ્તુનું એનાલિસિસ કરીને ટ્રેડ કરવાનો ટ્રાય કરશો તો ચોક્કસથી એમાં સફળ થવાનો ચાન્સીસ વધી જતો હોય છે. તો આ હતું બેંક નિફ્ટી અને નિફ્ટી 50નું આજનું એનાલિસિસ. આવતીકાલ માટે આશા રાખું છું કે મારું એનાલિસિસ તમને ગમ્યું હશે. હજુ આમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. હજુ આપણે આમાં બહુ વિડીયોઝ નથી બનાવ્યા, પણ આવશે, આમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આશા રાખીએ કે વિડીયો તમને ગમ્યો હશે. આપ સૌ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. અમે આ વિડીયો લઈને આવી રહ્યા છે એનાલિસિસના. એ સિવાય પણ ઘણા બધા વિડીયોઝ હવે આવતા રહેશે ડે બાય ડે. જે માઇકનો ઇસ્યુ હતો એ હવે લગભગ ફિક્સ થયો છે. હવે વોઇસ લાઇકની ક્વોલિટી ઘણી સારી છે. બરાબર છે. તો આપ આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.